દિલ્હીથી સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથે થઈ છે મહત્વપૂર્ણ મુલાકાત। પીએમ મોદીની રાજકીય સફરના 23 વર્ષ અનુક્રમે ઔપચારિક મુલાકાત હોવાનું તેમણે જોકે જણાવ્યું। રાજ્ય સરકારે ઉજવેલા વિકાસ સપ્તાહની આ મામલે ચર્ચા કરવામાં આવી છે। આગામી સમયના રોડમેપ અંગે બંને વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ। ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ અને પોલિસી મુદ્દે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ છે। तो भूपेन्द्र पटेल અને પીએમ નરેન્દ્ર મોદીની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે। આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીના શાસનકાળના જે કુલ 23 વર્ષ છે તેને લઈને વિકાસ કાર્યોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને આ મુલાકાતની અંદર વિશેષ ચર્ચા થઈ હોઈ શકે અને એટલું જ નહીં, આ વિકાસ કાર્યોની અંદર લોકો સુધી કેવી રીતે આ કાર્યોને લઈ જવા તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ બેઠક ઘણી સૂચક રહી, કારણ કે નરેન્દ્ર મોદીની જે રાજકીય સફર રહી છે તેના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને અનુક્રમે આ ઔપચારિક એક મુલાકાત થઈ અને આ મુલાકાતની અંદર રાજ્ય સરકારે ઉજવેલા વિકાસ સપ્તાહની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આગામી સમયના રોડમેપ અંગે પણ બંને વચ્ચે ચર્ચા થઈ છે। ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ અને પોલિસી મુદ્દે પણ આ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ મુલાકાતમાં આખરે કયા એવા મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા છે કે જે ચર્ચા પર રહ્યા? जी बिल्कुल, सवारे 9 वागे मुख्य प्रधान भूपेन्द्र पटेल दिल्ही जवा रवाना थया हता। पूर्व निर्धारित आ मुलाकात हती। स्वाभाविक है कि हरियाणानी पण जीत છે, હરિયાણામાં પણ ભાજપની જીત થઈ છે એટલે તેના પણ અભિનંદન છે તે મુખ્ય પ્રધાને વડાપ્રધાનને પાઠવ્યા હોય તસવીરો છે જોવા મળી રહી છે। બંનેની મુલાકાતની તેની સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે નરેન્દ્ર મોદી અને એક શાસનના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ગુજરાતની અંદર આખો વિકાસ સપ્તાહ છે તેની ઉજવણી થઈ રહી છે, તે અંગે પણ જે બેઠક જે ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે 23 વર્ષને લઈને પણ મુખ્ય પ્રધાન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હોય તે પ્રકારની પણ વાત છે તે આવી રહી છે। ગુજરાતના અનેક પ્રોજેક્ટ છે કે જેના રિવ્યુ છે તે દર 3 મહિને થતા હોય છે। મુખ્ય પ્રધાન દર 3 મહિને વડાપ્રધાનને મળતા હોય છે। આગામી સમયમાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। કેવડિયા ખાતે જે એક રાજવી પરિવારોને લઈ અને એક કહી શકાય કે મ્યુઝિયમ છે તે તૈયાર કરવાનું છે, જેનું ખાતમુહૂર્ત છે તે વડાપ્રધાન દ્વારા થવા જઈ રહ્યું છે। તો આ તમામ મુદ્દા તેની સાથે જ સૌથી મહત્વપૂર્ણ 23 વર્ષની સફરને લઈને એક જે ઔપચારિક મુલાકાત છે, અભિનંદન છે તે પાઠવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આભાર કિંજલ। તો આ સમગ્ર બાબતોને લઈને હવે 23 વર્ષના જે તમામ કાર્યો છે તેને ઉજવવા માટેનો આ વિકાસ સપ્તાહનું આયોજન થયું, તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા સીએમ અને પીએમ વચ્ચે થઈ।